પાલનપુર વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ। ગુરુ પૂર્ણિમા એ ભારતમાં ઉજવાતો એક તહેવાર છે જે પોતાના આધ્યાત્મિક અથવા શૈક્ષણિક ગુરુઓનું સન્માન અને આદર કરવા માટે ઉજવવામાં આવે છે। ગુરુઓ આપણા બધા માનવોના જીવનને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમણે આપણને ઘડવામાં યોગદાન આપ્યું છે અને ગુરુ પૂર્ણિમાનો તહેવાર આ વાત વ્યક્ત કરવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હિન્દુ પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જેમાં ગુરુ પૂર્ણિમાના દિવસે પાલનપુર રામલીલા મેદાન ખાતે આવેલા વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભક્તોએ વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહંત રામેશ્વર બાપુ ગુરુજીને તિલક તેમજ ફુલહાર પહેરાવીને પૂજા અર્ચના કરી હતી, તેમજ મંદિર ખાતે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા, તેમજ ગુરુ દ્વારા પણ ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ગુરુ દ્વારા ભક્તોને ગુરુ પૂર્ણિમાના મહત્વ समझावવામાં આવ્યું હતું। परम पूजनीय महामंडलेश्वर स्वामी श्री कल्याणानंद गिरी महाराज की चरणों में कोटि कोटि वंदन। और व्यास गुरु पूर्णिमा की हिंदू महापर्व का सभी पालनपुर वासी भारतवासियों के लिए खूब खूब आशीर्वाद और खूब खूब शुभकामनाएं। गुरु भगवान का आशीर्वाद सभी पालनपुर वासियों पर और सभी भारतवासियों पर, हिंदू धर्म पर सदा बरसता रहे। और आज विजय हनुमान संन्यास आश्रम में गुरु पूर्णिमा भव्य से भव्य आयोजन किया गया है, और जिसमें हवन, गुरु पादुका, व्यास पूजन, दत्त भगवान की पूजन, सभी आदमी पूजन यहाँ पर आयोजन किया गया है। और मैं रामेश्वरानंद सभी पालनपुर वासियों को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं, खूब खूब शुभकामनाएं, खूब खूब आशीर्वाद देता हूँ। जय गुरुदेव।